હેલો લવરિયાઓ, ગુડ મોર્નિંગ, જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક નામના લવરિયાને લઈને સ્વાગત કરું છું. તો આજે મોર્નિંગમાં અમે લોકો ઉઠી ગયા 8 વાગે. તો હમણાં 2-3 દિવસથી રોજ રાત્રે મોડા સૂવી છીએ. રાત્રે છે ને જમીને લોંગ ડ્રાઈવ ઉપર જતા હોય છીએ, આટો મારતા હોય છીએ, તો મોડું થઈ જાય છે એટલે. બાકી મજામાં ને તમે બધા? હવે ડેઈલી નવા ને ફ્રેશ જ વ્લોગ આવશે. મમ્મી શું કરસ તું? ટિફિનની તૈયારી. આજે શું બનાવ્યું છે? આજે દૂધીનું શાક બનાવીશ અને રોટલી અને સલાડ. તો કાલ અમે લોકો શું લાવ્યા? કેટલાને ફ્લાવર્સ ગમે જોયું? અમે લોકો ફૂલદાની લાવ્યા. મને બહુ ગમે ફૂલદાની. ફૂલદાનીની પ્રાઇસ શું હોય છે કોમેન્ટ કરીને કહેજો. ગમે તમને? મને તો ગુલાબ બહુ જ ગમે. ગુલાબ જોયું? મેં છે ને વચમાં એક હાથના વેત જેટલા વાળ કપાવી નાખ્યા, તો પાછા લાંબા થવા માંડ્યા છે. એટલે હું વાળ કપાવું ને થોડા કમ થાય તો મારા દુશ્મન રાજી થવા માંડે, પણ અલાવ વાળ તો વધવા માંડ્યા તો પછી પાછા પેલા જેવા વધી જાય એટલે દુખી મણસો ને થવા. લોટે કપાઈ વીતી જો, લોટે કેવી સરસ ઉગી ગઈ, વાળે ઉગવા માંડ્યા જો. કુલ્લાથી હેઠે ઉતરી ગયા હતા, પાછા કુલ્લા લગીના થઈ જાય તો પાછા મારા દુશ્મનો રોવા માંડજો હો. અને મારી ઉપર હે ને કાળું ધોળું કરી નાખ્યું તું એક જણાની વહુએ. આમાં નામ ન લેવાય એટલે મારે છે ને વાળ કપાવવા જ પડે એમ હતા. વાળને મંત્રીને અમે પછી જો માતાજીનું પેન્ડલે પહેરવું પડે ગળામાં. બહુ બધા બુરી બલા નજર નાખે છે. પછી વાળ કાપવા પડ્યા હતા. વાળ પછી થૂકીને બાળીને ફેંકી દીધા. નજરો પડી હોય ને આમાં. ઘરમાં નવું શું કરાવ્યું ખબર છે? કરાવ્યું છે અહીંયા આખી સ્વિચ બોર્ડ ચાર્જિંગની કરાવી ને અહીંયા ટીપોય ખૂણામાં લઈ લીધું જો. ટીપાય ખૂણામાં આઈ ડ્રોપ્સ, મોબાઈલ એવું પડ્યું રે. અને એક સોફા સેટી છે ને અહીંયા ને એક સોફા સેટી અહીંયા ટીપોય ખૂણામાં. આ તો વચ્ચે કોઈને પગ લાંબા કરવા હોય ને તો કઈ કામ જ નથી થયું, પણ થઈ જશે. આખી દિવાલ કેવી સરસ ક્લીન થઈ ગઈ. વધારે કઈ રાખ્યું જ નથી. હજી રવિ બાબુનો એવોર્ડ આવે ને એ આપણે અહીંયા રાખશું ને તો અહીંયા આપણે આ બેય જવા દેશું. કા એકલી લાઈનમાં એવોર્ડ જ રાખશું. લોક જોવા હોય ભંગારવાળો છો, બોલવાય નથી દેતા. મંડ્યા પડ્યો બાપા. કોણ છે ભંગારવાળો કે બટેટા ડુંગળી વાળો? તો જઈએ વાતા. અને આ પાસે મારી વરિયાળી ડબ્બો છે, લખનવી વરિયાળી. બ્રશ થઈ ગયું મમ્મી? જોયું? આખી દિવાલ ક્લીન કરી નાખી. કાંઈ વધારાનું રાખતા જ નથી. મમ્મીની મમ્મી એટલે નાની માં ફોટો સાચવીને મૂકી દીધો. ઓલા આચાર્ય મહારાજ નથી એમ કહેતા હતા કે કોઈ ગુજરી ગયું હોય ને એના ફોટા ન રખાય ઘરમાં, એટલે પછી અમે એ ફોટો મૂકી દીધો અંદર સાચવીને. જોકે મારા સ્વર્ગવાસ દાદાનો અમે કોઈનો નથી રાખ્યો. આચાર્ય મહારાજ એમ કહેતા હતા કે ન રખાય. અનિરુદ્ધ આચાર્યજી. તમે લોકો જ નહીં ઓળખતા હોય, ઓળખતા હશો તો હિન્દી ગુરુજીના વિડિયા નહીં જોતા હોય. દૂધી ને રોટલી. આપણે જવારની રોટલી ખાવી છે ને? રોટલો કા જવારનો. દીકરીએ ઘઉં એમ તો મૂકી જ દીધા હો,
ડાયટિંગ કરી છે ને, ઘઉંની રોટલી નથી ખાતા, ભાખરી જ ક્યારેક બનાવે. ખાવ ક્યારેક નોય જવારની રોટલી એમાંથી કુકર લઈ આવી તો ફૂલદાની મને બહુ ગમી. તમને ભલે તને ગઈ છે ગેલેરીમાંથી કુકર નહીં અને હું બ્રશ કરી લો પછી પાછી આવું બ્લોગમાં. તો જોવો તો મમ્મીએ કર્યું આ દૂધીનું શાક. તમને બટેટા જેવું લાગતું હોય છે ને? કોથમરી ભભરાવી દેશું. મેં બ્રશ કરી લીધું, માથામાં પિન નાખી લીધી અને સેજ આંખોમાં પતંજલિનું કાજલ કરી લીધું, ડીપ બ્લેક. સવારમાં આંખ બહુ ઠરે. તો મોર્નિંગમાં મમ્મીએ બ્રેક પૌવા, મમ્મી ચા પાણી નાસ્તો કરે છે, આવજો પૌવા ખાવા. તો ચાલો હવે નાસ્તો કરી લઈ. કુકરની સીટી થાય છે. તો ફાઇનલી મારે ને મમ્મીને નાસ્તો થઈ ગયો છે. મમ્મીને નાસ્તો થઈ ગયો છે. ભાઈ નાવા ગયો છે, નાઈને નાસ્તો કરીને સીધો જોબ ઉપર. હું ને મમ્મી કામે લાગશું ઘરનું. નાસ્તો કરીને તરત હું પાણી નથી પીતી, પણ લખનવી વરિયાળી ખાઉં છું. લખનૌથી સ્પેશિયલ આવી છે. યુ નો વોટ? લખનૌ સ્પેશિયલ વરિયાળી. લખનૌથી આવેલી છે લખનવી વરિયાળી. આજે હેર વોશ કરવાનું છે મારે, પાર્લરે જવાનું છે. હાથની રૂવાટી કેટલી ઉગી ગઈ છે. તો જે લોકોને આંખમાં ઇન્ફેક્શન હોય, બળતરા હોય, ખંજવાળ આવતી હોય, કોઈ કાજલ સૂટ ના થતું હોય, તો હું સ્પેશિયલી એને રિકમેન્ડેડ કરું છું કે પતંજલિનું કાજલ યુઝ કરે. પેકિંગ થોડુંક ચેન્જ થઈ ગયું છે. પતંજલિ કાજલ બહુ મસ્ત છે. કેમિકલ ફ્રી છે. પછી જો તમને કાજલ લગાવ્યા પછી ખંજવાળ આવે ને તો કાઢી નાખવાનું ઈ કાજલ, પણ વિધાઉટ કાજલ આઈસ રાખવાની અને આઈ ડ્રોપ્સ નાખવાના. મારે જે આંખના ટીપા છે ને, જો ત્યાં દેખાય, ઈ મારે એલર્જી છે મને શરદીની, એને લીધે આંખમાં ખંજવાળ આવે, એના ટીપા છે મારે. નાસ્તો કરીને મમ્મી પાછી બેસી ગઈ છે ભાખરી કરવા. એને રોટલી ભાખરી કરી દો કા. ભાખરી કરી દે ને ટિફિનમાં. ભાખરી, દૂધીનું શાક, પછી કાકડી ગાજરનો સલાડ, અને આરે થોડીક વેફર આપી અને છાસનો મોટો બધો બોટલ ભરી દઈ, શીશો, અને કોરો મોરો નાસ્તો, મમરાનો ચેવડો અને વેફર. કાલે સન્ડે છે એટલે કાલે ભાઈને જોબ નહીં હોય. કાલે અમે ત્રણેય મોડે સુધી સૂતા રહેશું. મમ્મી રોટલીનો લોટ બાંધશે ભાખરીનો, ને હું ભાખરી તાવડીમાં શેકીશ અને ટિફિન પેક કરાવવામાં હેલ્પ કરું. પછી પાછી બ્લોગમાં મળું તમને. બન્યા રહેજો. મમ્મી હિંચકા ખાય છે. તો હાલો હવે અમારે છે ને એક કામ છે, તો અમે કાલે પાછો બ્લોગ શૂટ કરશું. આજે બ્લોગ પૂરો શૂટ ના કરી શક્યું. એક કારનું કામ હતું, કારમાં નેટ કરાવવાની હતી, રેટ નેટ. તો ઉંદર આવતા હોય ને તો કારની નીચે અમે નેટ કરાવવા ગયા તા, મૂકવા ગયા તા, તો મોડું થઈ ગયું. ચાલુ છે. ફૂલદાની કેવી સરસ લાગે ટીવીની હારે, ઈ કોમેન્ટ કરીને કેજો. હિરોઈનના હાથમાં ફૂલ અને નીચે 2 ફૂલદાની. વાહ, ફૂલે ફૂલ હારી ઘર. ખોટી ફૂલદાનીએ રખાય, જીવન હંમેશા ફૂલોની જેમ મહેકતું રહે. ફૂલ જોવો ને તો સારા વિચાર આવે. બાકી માણસોના દુશ્મનના મોઢા જોઈને તો કાંઈ નથી આવવાનો. ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો.
અમને રજા આપો, કાલે પાછો બ્લોગ ઉતારશું. મારે નાવા જવાનું છે, નાઈ લઉં હું. વગર નાઈએ હું કાર સર્વિસમાં મૂકવા ગઈ હતી. તો ચલો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર. કાલ પાછા મળીશું. લવ યુ, ટેક કેર.